તારી આછી બાજુ આજ તો દાડો ઉજ્યો છે લ્યા. આમ બોલતા શીખો હરખાય પેલા તો. જમ ભલે બોલતા એટલે આ ઠેલો ને બેલો લઈને જમણા હેડ્યા તમે. જાત્રામાં જવું હું. ઓહો હો જાત્રામાં જો હરા એમ. ઓય આ ચોથી પૈસા કાઢ્યા છે ને આમ તો જો ઠેલો ને બેલો મારા વચનો નવો લીધો હાથ ના દાખલો બગડી જાય એવું એમ ને. ઓય હલો તમારે આ જાત્રા કરવાનું મુહૂર્ત આવ્યું હે. ઈ તો જવું પડે જાત્રાએ જવું પડે. મને નહીં લાગતું કે તમે જાત્રામાં જાતા એવું લાગો હો. ના જાત્રામાં જ જવું હું. હા શું ઓય એટલે તારી પાસે પૈસા નથી ને તું શું જાત્રામાં જાય થોડ. પૈસા તો નહીં મારી પાસે, પણ આમ મફતમાં જવું હું. ત્યાં તો તમે આ ઠેલો તૈયાર કર્યો છે. ઓય કેમ કે મફત ને તો તમે જોજ ને. ઓય મારા હાથુની જાત્રામાં મન કે તમારે આવવું હે નહીં તો હેડો તાર. બરાબર એવું કર્યું એમ ને. ઓય તો હાથુનો બૂચ મારવાના ખ્યાલ લાગો છે. બૂચ નહીં મારવાનું, ઈ એમને હોમેથી ફોન કરીને મને કીધું હે. એવું ઓય શું બાંધ્યું હે સાધન? સાધન તો હે ને બસમાં જવાનું. બસમાં એટલે એ ના જવાય, એના કરતા ગાડી કરો ગાડી. અને ગાડીમાં જો ને તો મન પડે ને અહીંયા ઉભું રહેવા થાય, નાસ્તા પાણી બધું કરવા થાય. પણ અમને બસ બંધાય છે મોટી, એટલે કઈ વાંધો ના આવે. ઓલો ગાડીમાં હે ને આમ હોકળ મોકળમાં બેહવું પડે. હવે તારો હાથું લુખે છે હું બસ બાંધ્યું ભાઈ રો. મને લાગે છે કે સગડો બગડું બાંધ્યું હશે તે લઈને જતા. હવે લુખેશ નહીં ઈ મારું ભાડું લે હે, ખાવા પીવાનો બધો ખર્ચો મારો લે હે, અને તમે લુખેશ કહો એમને. એવું લે હોય તો પછી તમારે તો રૂમ ભાડું રાખો એ તો ખર્ચો બધું આલો પડશે ને. એ મારે કઈ કરવાનું નહીં, મારે ખાલી ફરવા જવાનું એમના ફેરવી બધું. કામ કરો જાત્રામાં તો મારે આવવું છે. તો જો જાત્રા એમાં મને શું કહો? એટલે ભલામણ પણ તમારી વાહે નહીં, તમે મારી વાત સાંભળો. બોલો. તમે વગર ખાતે છો હન હોય તમને હાવ ફ્રી માં હું લઈ જઉં તો. મારે તમે હાવ ફ્રી માં લઈ જાવ તો મારે તમારા ફેરું નહીં આપવું. નહીં મોને ચમકી એના હાથોના વાદે સડ્યા હે ને એટલે. પણ હું શું કહું, બોલો. આપણે ખાલી ખાવા પીવાનો કોઈ વસ્તુનો ખર્ચો જ નહીં. મારે તોય તમારે ફેરું નહીં આપવું. એકલો જાઉં ને અહીંયા સારું છે ફરવાની, તો મને એકલા મજા આવે. એટલે અહીંયા જઈશ કોઈ ગુંડા આવશે ને તો તારા લુગડાની એક જોડ છે ને એ લઈ જાહે. અને કોઈ તારો ભાઈ અહીંયા ની તને છોડાવે, તારો હાથું તો ચોય ડાફેરા મારતો હશે અને દરિયામાં નાસીને જતા રહે. એના કરતા મારી વહા હેડ. એવું કઈ ના કરે, તમારે વહા હેડીને શું કરવાનું? તમે ફેરા હોય તો મને બાવો કરો એવા હો. એવી નથી વાત, તું સમજતો નહીં. તો શું હે? અમે કેવું છે જો શું આઈડિયા આપણે બે એવું મગજ ધોણાવો ને તે વગર ભાડે અને વગર ખર્ચે દ્વારકા જઈને આવતા રહે. હવે આપડા બેન કોણ લઈ જાય વગર ભાડે વગર? બેને નહીં, આપણે બેને નહીં, તો આપણે ઓલા ગફુરભાઈ છે ને, ગફુરભાઈ ને જગાભાઈ ને તૈયાર કર્યા એવું. અને ગાડી ભાડું ઈ આલે, નાસ્તો ઈ આલે, એવી આઈડિયા કઈક કરીએ એમ. હોય જો ભલે નકર મારી પાસે 1 રૂપિયો હાલ હે નહીં. હોય હું શું ચિંતા ના કરશે, હેડો એમના કરી જાવ. હેડો અરે એક કામ કરો, આ ઠેલો હે ને બેની જો જોડ ને બોલ ન કરી કે તો બધી તૈયારી કરી કે કેટલો પ્લાન લાગે. સાચી વાત છે તમારી. એટલે બેની જો ગગાભાઈ તમે આવો બેહો. તમારું છોટું જઈ ગયો એ ભણવા ગયો છે. એવું છે ગફુર ભા? એટલે મારે ઓલો નહીં ઢાંગનો મારે એને ભણવા મેલો તો આ તો હું કહું તમારા છોકરા આગે જાય ને તો હું કહું દોસ્તાર થાય તો હું કહું આમ ફારો રે. એ વાત સાચી. પાડોશી રે ને તો આમ નિશાળે જાવ તો કઈ હે ને કંપાસ ના થાય. તમે થોડાક મોડા પડ્યા, થોડાક વહેલા આવ્યા હોત ને તો તમને હંગાત મેલો. એટલે કઈ નહીં, હું અમને જઈને મેલ લેવું પાવ. આવો ભોળાભાઈ આવો. હા જગલ જોડી જો પડી તમારી. ના ને એકો દૂરું ચા જાય. હા બે થી નામ જોવો ને હાથ માટે. હવે અમે તમારા માટે એક સારા ખુશીના સમાચાર લઈને આવ્યા. અલ્યા હું ચા ખુશીના સમાચાર લઈને આવ્યા નહીં. આજ ભાઈ શું લઈને આવ્યા છે?
નાથી કઈ કામ પડ્યું હશે ખરે કશું નહીં, અમારે તમારી પાસે 1 રૂપિયો લેવા આયા નથી. અમે કઈ કામે હતા, અમારા કામે નહીં આયા, અમે તમારા હારા માટે આયા એ હે. તો અમને ખબર છે તમે હું કોમ આયા પૈસા સિવાય તો બીજું કામ હોતું નહીં. અને તને ઘડી છે સારું કામ કરી આલ્યો આપડા બે માટે. કાંઈ સારું કદી કામ કર્યું નથી અમને. હા બોલો હવે તમારે અમારી વાત સાંભળવી છે બોલો બોલો તમે અમે આવો છો. કે તમે ક્યાંય ફરવા ગયા હો? અમને તો ફરવા જ્યાં નહીં આપણે નહીં ગગા ભાઈ. અમને તો ખાસ તો અમે એક પ્લાન કર્યો છે, હા. બેહવાનું તો કહો. બેહો બેહો. હવે અમે એવું છે કે અમે છે ને ભૂરાભાઈ ને બે ની નક્કી કર્યું છે કે આ ડોલા હવે ચોમાસાનું કઈ કામકાજ નથી, એટલે જઈ અહીંયા દ્વારકાની જાત્રા. દ્વારકાની જાત્રા તો બરાબર કે દર્શન નથી જ્યાં નહીં તાણે અમે આપણે જ્યાંની દર્શન. એક વાત આ ભૂરાભાઈ, હા આ થોડી ગરદી થાય અહીં બેહો ને. એ હેઠું ના બે માં લુગડા બગડી જાય ના અમારે એ- લુગડા હે. કઈ બેહો ને યાર, અહીં ગરદી થાય હાકે. હા પણ આટલી જગ્યા રહી દેખાય છે તમને. આ નહીં સુધરે નહીં સુધરે. શું કહે તમે જાત્રા? વાંધો નહીં. હું એટલે જાત્રામાં આવવું હોય તો, નકર અમે તો જવાના. ના ના આવવાનું જ છે અમારે. ગગા ભાઈ જાઓ. શું કે પૈસાનું કંઈક નક્કી કરે તો હવે દ્વારકા તો કદી આપણે જ્યાં નહીં. અરે ભલા માણસ, તમને અહીંયા બતાવો દરિયો, અને હમણાં તો નવો પુલ બંધાણો હે ને, હા. અને અહીંયા હવા એક આવે છે, મજા આવે એવું અને છે. એ હમણાં ચાલુ કર્યું છે અંદર. તમારે જૂની દ્વારકા જોવા જવું હોય તો દરિયામાં જવાય એવું ઓહો. હોય. તો જાય જ એવું. એટલે જ ને, એટલે અમે આયા હા, અમે બે જતા હતા, મેં કીધું આપણે આ છે તો તમારે આવું જ વાત કરતા જાય. એમાં અમને બેન ના મજા આવે એટલે અમે કીધું બધા ભાઈ ભેરા લેતા જઈએ એટલે આયા તમારી પાસે. તમારી વાત સાચી મોટી ભાઈ, પણ આ પૈસાનું તો કંઈક કરો. પૈસાનું એમને કાંઈ જાજો ખર્ચો નથી. તો જો તમારે હે ને હા. ખાલી ગાડીનો ગેસ પુરાઈ દેવા. ગેસ તો ગેસ તો ગગા ભાઈ હું પૂરે ગેસમાં શું હોય? ગેસમાં તમે પુરાઈ આલો ને હા. તો તમારે બીજો કાંઈ ખર્ચો કરવાનો નહીં. કાંઈ નહીં, ખાવા પીવાનું કાંઈ નહીં. નહીં. અને ગગાભાઈ બધું એને ખાવા પીવાનો ખર્ચો અમારી અને જો પાસે. રૂમ ભાડું હું નહીં આલું. આઈ પણ ઈ જો ગગાભાઈ હવે રૂમ ભાડાની વાત લઈ છે ને તો રૂમ ભાડું એક તમારે આલવાનું છે. આપણે જેમ કરીએ. રૂમ ભાડું ખાલી જ ને. હા બસ ભૈયા રૂમ ભાડું જ બીજું કાંઈ નહીં. અને આપણે કેટલા દાડા રોકાવાનું અહીંયા? અહીંયા ખાલી 2 દાડા. બે જ દાડા. બે દાડા. તો કશું વાંધો નહીં. રૂમ ભાડું રૂમ કરતા હું ભાડું આલું. મૂળ અહીંયા 700-800 હોય રૂપિયા હોય, એ તો થાય. મને ખબર છે. ઓય અને બીજો બધોય ખર્ચો અમે બે ઉઠાવવા. હા હા. અને તમારે હે ને તો તમે ગેસ ભરાવી દેજો ગાડીનો. રાઉન્ડ ગેસ માં હવે થાય એટલે 700-800 રૂપિયા થાય. અને જો ખાવા પીવાનો પછી અહીંયા ચા પાણીનો બધોય ખર્ચો અમે ઉઠાવવા. ગાડીનું ભાડું અમે ઉઠાવવા. ઓહો. હા, ચાલે. તો જવાય ગગા ભાઈ. એટલે જવાય જ ને, ને. બધી અમારી આપણે ખાલી માટે. ગેસ એક, તમે ખાલી રૂમ ભાડું એક. 1000 રૂપિયામાં પતી જાય. તો 1000 બસ રૂપિયામાં એ તમને પતી જાય. દ્વારકાના દર્શન કરાવશું પણ. એટલે અમને એવું થયું કે આ ડોહલા ચોય જાહે નહીં, અમને આમ પૈસા પૈસા કરી કરીને મરી જાય એટલે મેં કીધું આ બેન લેતા જઈએ પેલા. અરે ભાઈ હાવ અમે કંજૂસ છે નહીં. હાવ પાછા કંજૂસ હોય. નહીં. એ તો અમને ખબર છે. અમે વિચાર કર્યો તો કે હું ને ગગા ભાઈ બે ઝારખંડ જાતા હો. પણ આ તો થોડું કામ આવ્યું એટલે. છોકરાઓને ભણવાનું આવ્યું તમે હે ને એકલા તો નહીં જઈ શકો. હોય એટલે અમે અમારે હારે કીધું, હેડો. બરાબર? હા તે શું કરવું? જાહું હા, તો અને પાકું કરો તો પછી અમે 2 જણા જઈએ તો હજી હે ને. ગાડીનું તો ચી ગાડી હા, ઈ અમે ઈ નક્કી ગાડીનું કરીએ. તમારે શું જોવાનું? ગાડીનું અમે જોઈ લેવું ઈ તો બધું. હા. એટલે ભાઈ બહુ મોટી ગાડી ના કેતા ને હોય. ના ના, આપણે એ ફોરી એ? લઈ લેવું. તમે તો ફોરી એવી કઈ લેવું ઈ બહુ મોટી ના તો કહેવાય. ગાડી કહી દેજો. હાલો, હા, અમે તો તો ઈ બધી એમાં તમે તૈયારી કહી કરે, દો. પછી તમે સમાચાર મેલ્યા પછી આવી જાજો. હા, બરાબર? તે અમે આવી જાવ તમ તાર. હારું, હારું. અમાર તો ખાલી ગેસ ના પૈસા આલવા છે. ગગા ભાઈ પણ આપણે છોકરાનું થાય ભણવાનું. છોકરાનું ને એ તો કશું નહીં. તમારા ડોશી અમાર ઘરે રહે એક દાડો, આવું 2 ડોશી પડી એ તો અમે કશું નહીં. અને આમ તો આવ્યો હારી હો ઓફર હારામાં હારી 1000 રૂપિયામાં આપણે દ્વારકા ફરીને આવતા રહો. આપણે બી એક તો જી તો કારણે તો 5000 રૂપિયા ભાડું. અને કંટાળો હોય તો નોખો. આ તો બધું ભયા હોય એટલે મજા આવે ફરવાની મજા આવે. કશું નહીં. હારું હાલો હું ઘરે પૂછ્યા ડોહીને. હા તે પૂછ્યા તમને મારે તો પૂછવાની જરૂર નહીં. હારું હારું તો વેલાડ મને કેજો ભેગું. કે કારું ભાઈ હું જગા ભાઈ. આવો આવો બેહો હા, બેઠા. જી બાજુ જઈને આયા હો. હા, ક્ષેત્રે ગયા તા. વરસાદ પાણીનું બંદર કઈ તૂટ્યું ના હોય ને એમ જોવા ગયો. એવું હતું એમ ને? ઓય તે અમાર ખેતરનું જોયું હતું ને? ઓય નહીં કઈ છું, કઈ વાંધો નહીં આવે. એવું એમ ને? હા. તો સારું વરે. કેવું એટલે? બસ શાંતિ હેડે. આ બેઠા ભાઈ હાલ કારું ભાઈ ખેતર થી આવતા હતા મૂકું બે હતા.
ના ક્ષેત્રમાં ને ક્ષેત્રમાં તમારી જિંદગી જતી રહે એના કરતા ચોક જો આમ જો જીવ્યા કરતા જોયું ભલું જીવન મેં આમ ને આમ હે જિંદગી જતી રહે તમારી લ્યા ચેતીમાં મરી જાઓ એક દી ઓય. ખેતરમાં જાહો બાનું ભાત ભરીને એમ છતાં હાંટા ના જઈએ અમે વાત કરો હોતી તમારે અમારે જેમ આમ જિંદગી મેં આમ મજા કરતા જો મોજો કરતા જો અને આમ જો ધામ બામ ફરો તમારા પાપ ધોવાય મૂર્ખાઓ અમે તો હજી પાપ કર્યા તો અમારે તમે જેનો તેનો ખોટતા ફરો છો તો અમે જ્યાં ભગવાનના ધામ જો તો તમારા બે પાપ ઓછા થાય. ભગવાનના દર્શન કરો તો ઓય. ભગવાન તમારા પાપ ઓછા કરે થોડા અમે પાપ જ કરતા નહીં ઈ હવે ચાક ના ચાક ફૂલ શું કે તો નાનું મોટું પાપ તો થઈ ગયું જ હોય ઓય એટલે અમે છે ને ભૂરાભાઈ ને બે છે ને ગયા હરા દર્શને એક આયોજન કર્યું છે દ્વારકા જવાનું છે જબરજસ્ત મોટું અમે 2 જણા જઈએ દ્વારકા આવો તમે બે હવે તમારે આ તો આવવું હોય તો ઠીક છે ને ગમે તો જવાના જ છે અને અમે એકલા પાછા નહીં ઓય. ઓલા ગફુરભાઈ અને ગગો ભાઈ બે આવે હેરા. બે થયા છે અને તમારે હે ને કાંઈ ખર્ચો કરવાનો નહીં એવું હા, ઓય, પાછા પૈસા બાબતની ચિંતા કરતા નહીં ના આપણે મફતમાં આપવું નહીં ભાઈ મફતનું નહીં તમારે એવું હોય મફતમાં ના આવવું હોય તો તમારે હે ને જી હોટલ માં નાસ્તાનો જી કોણ ખાવા પીવાનો ખર્ચો થાય ને ઈ તમારે હા, ખાવાનો ખર્ચો તો બધા હું આલું. અને તમારે તમે તો એવો શોખ હોય ને ગમે એ ચા નાસ્તો કરો ભરો ને એટલે એના તમારા પૈસા હાલ દેવા. એ હાલ દેવો. તમે તાર ભાડું અમારો રૂમ નો ખર્ચો અમારો એ ચિંતા કરવાની નથી ડીઝલ નો ખર્ચો ય અમારો પોતાનો. ગાડી નો ખર્ચો એ અમારો એમ. એવું હોય. એટલે આ તો ગયા સાથે અમને એમ શું કે આની જિંદગી તો આમને આમ કામ કરીને તૂટી જાય તો લાવો લેતા છે એટલે એમ. કોઈ દી જોયું દ્વારકા જોયું કોઈ દી તમે ફર્યા દ્વારકામાં એટલે દરિયાની એકવાર આ નથી ઓલી કહેવત કે લોભિયાના મોણા પાસે બેહવું એના કરતા તો દરિયાની કાંઠે બેહવું હારો કેમ કે દરિયો ઘૂઘવાટા મારે ને તો મજા આવે યાર અને દરિયાની કાંઠે એવી ઠંડી ઠંડી હવા આવતી હોય તમને મજા આવી જાય. એના મોજા જોઈને જ આમ દરિયાના મોજા આવે ને મોજા તોય તમારું પેટ ભરી જાય એવું હોય. એવા જ છે. હાલો તો હવે આ તો અમે બે એ અમારો જીવ ભર્યો એક આ બે એને જો એટલે કહેતા છે એમ એટલે આયા હતા. એમ. બોલ. એટલે તમારે આવવું હોય તો કયો નકર પછી ગમી તો જાઓ. એવું એમ આવજો વળી હવે તો કાલ જ જવાનું હો કાલ જ જવાનું હવે હોય. વેલા વેલા ભરી તૈયાર થઈ જાય છે બરાબર હા બીજી કઈ ચિંતા કરતા નહીં અમે બેઠા છીએ. હા બરાબર ને? બીજો બધો ખર્ચો અમે ઉઠાવી લેવા વચ્ચે કઈ આડાવડો ખર્ચો થાય તો અમે લઈ લેવું. બસ તમારે ખાલી ખાવા પીવાનો ખર્ચો હાલવાનો તમારે ખાલી ચા નાસ્તાનો હાલો બીજો ખર્ચો આમાં. હા. એવું એમ ને તમારે મફતમાં આવ ના કોઈ બીજું તો શું? હા, બાકી તો ઈ ખાવા પીવાનો ને બધું અમે કરી નાખે ચા નાસ્તાનો. અમારે હાવ મફતમાં ના આવે નહીં. ના, ના, એમ તો સમજો છો તમે ભલા માણસ કઈ વાંધો નહીં તો હવે અમે જઈને સારું જો તાર સારું તો તૈયારી કરી રાખજો પણ હા, તૈયારી તો કરી હાલો, હાલો, હાલો. હે જગાભાઈ હા મોતી ભાઈ વાત તો સાચી કીધી હો પણ વાત તો હાજી કીધી હો જવાય જ ને આમાં આપણે જા વરી હવે બધાય જાય તો વરી જા ડોલા ભેગા બધા તો મજા જાય હા, એટલે જ ને બધાય જા હવે હું તો હારું હેડો હું તૈયારી કરું સારું તો કરો તૈયારી હા માની ગયા મોતીભાઈ તમારી આઈડિયા ને માની ગયો હું તો વાત છે કેવી આઈડિયા ધડાઈ છે જબર હો. બોલા બધા ભલે ખર્ચો ઉઠાવે આપણે તો બે મફત માં જઈ આવશે. મફતમાં જાય દ્વારકાધીશ હાલો તૈયાર કરી રાખીએ આપણે